નમસ્કાર મિત્રો, આજે મારે જૂની યાદે તાજા થઈ કે અમે અમારા ઘરે જૂના ઘરે આવ્યા છીએ. તો ચાલો તમને આજે અમારું જૂનું ઘર બતાવું. તમે જોઈ શકો છો, કારણ કે બચપનની યાદે કોને તાજા ન હોય. જુઓ અહીંયા પણ જૂનું દાળા ચાલી રહ્યા છે. જો હે ને હે આ અમારું જૂનું ઘર કે ને જૂનું એ બધું હોનું હોય એમ ઘરેણું વર્ષ થયા અને લગભગ 70-80 વર્ષ થયા છે. અમારા દાદાએ આ મકાન બનાવેલા. હજી ક્યાંય તમે આમ તેમ જોઈ શકો કોઈ જાતનું કાંઈ ઓલું નહીં. સીતારામ તમે કેમ પણ હે હજી આ જૂનું પાણીયારું આ રસોડું જૂનું એ બધું એનું એ તો કે ને કે જૂનું એ ઘરેણું હજી નાટની ક્યાંય આમ જો ખાટ બાટ બધું જૂનું. એક ઓસરીએ રહેતા અમે બધા. જે મારા બાપાની 7 ભાઈઓ હતા, કાકા બાપાના 7 ભાઈઓ એક ઓસરીએ રહેતા. મારા દાદાની 4 ભાઈઓ હતા. એમ બધા ઘરમાં તો આ ઘરમાં બધા રહેતા અને 50 જણાનું કુટુંબ હતું. 50 જણાનું પણ તોય હપ એટલો હતો કે એક ઘરમાં બધા રહેતા. અને હવે બંગલા થઈ ગયા બધા, હવન રીતે હવને મકાન થઈ ગયા. તોય છતાં એટલું સુખ નથી એટલું સુખ આ મકાનમાં હતું ડોહલાવને. કારણ કે ભલે ટકનું લાવીને ટકનું જ ખાતા, પણ શાંતિ હતી એની કોઈ ઓલી નહીં. અને હજી મકાનમાં તમે જુઓ આમ તો 70-80 વર્ષ થયા પણ કોઈ જાતની ક્યાંય કોઈ બાત કે મિસ્ટેક નથી. અને હવે તમે નવા મકાન બનાવો તો 20 વર્ષમાં પોપડા પડવા મળે ને ખખડવા મળે ને એને રિનોવેશન કરવું પડે. અને જો આ પ્લોટ એ અમારે જુઓ આ ભીંડો, પછી આ કાંઈક વરિયાળી લાગે છે હે. આ વેલો કારેલાનો છે. બધું ભીંડો ને કારેલા ને શાક બકાલો એ બધું થાય. આ જમરૂકડી હે ને હે આ જૂનું હતું ભાઈ બધું. આમાં કોઈ એવલું જ નહીં. જો આ દેશી મીઠો લીમડો, પછી આ અજમા, વાહ પાત્રાના પાન, આંબો હે આ લીંબુડી છે ને લીંબુડી હે. આ જો નાગરવેલ જો લીંબુડી ને લૂંજા. તમે જો આ લીંબુ જ નકરા હો ફાલે ફાલ હે. જો કેમ પણ હે કેટલા લીંબુ આવે. આ જે અહીંયા એક ઘરમાં જે રહેવાની મજા હતી ને એ બંગલામાં હવે નથી. કારણ કે આ ઘરમાં જે રહેવાની મજા આવતી હતી એ બંગલામાં નથી. કારણ કે બંગલા 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ તમે 20 બહુ તો 20 વર્ષ બંગલાની આવડતા કે જે એ બધું ખબળી જાય. પણ આ મકાન વળવાના છે. અમારા ગઢિયાએ બનાવેલા 70-80 વર્ષ થયા છે નહીં બા? કેટલા વર્ષ થયા છે? 90 વર્ષ થયા. પણ હજી કાંઈ એટલે કાંઈ એમ તો વાસામાં કોઈ વસ્તુ કાંઈ નહીં. અને અમે નવા મકાન બનાવ્યા પણ ઠીક બધું એમાં 20 વર્ષે બધું રિનોવેશન કરવું પડે. આમાં કોઈ વસ્તુ ન કરવી પડે. ખાલી સૂનો કરવાનો ને કાં કલર કરવાનો. પહેલાં જો અમારે કલર કરતા 4 ડોહલા હતા ને 4 ડોહલાનો અલગ અલગ કલર કરવાનો. એક લીલો કરે, એક પીળો કરે, એક ધોળો કરે, એક દૂજા કરે. એટલે ખબર પડી જાય કે આ દાદાનું અહીંથી અહીંયા છે એમ. અને 4 દાદાના 7 દીકરા હતા. એ બધા અમારે રહેતા ને 50 જણાનું કુટુંબ હતું. તો આ બધું આ દેશી જે ઘોડિયા બોડિયા બધું દેશી જો ભાઈ. તો તમે છે ને આ ટીપણું પાણીનું. પહેલાં આવા ટીપણામાં હતા જે ટાંક્યું હતી સિમેન્ટની. એ સિમેન્ટની ટાંક્યુમાં પાણી ભરતા ને તો એ પાણીની બહુ અસર. લાઇનમાં ડબલા ને ઠામ ને ઠામડા ને બધું લઈને જવાનું ને લાઇનમાં મેકવાનું. તો તમે આજે જૂનવાળી શેઠ્યું આટલા જો આ જૂનવાળી ઢોલિયા કે ને ઢોલિયા બધું જો કે ને. આ અમારું જૂનવાળી ઘરેણું છે ભાઈ. બાપ દાદાનું ઘરેણું છે ને કે આજીવન. આ અમારા ડોહલાની એમ હાચવી છે 90 વર્ષ ક્યાં અમારી જે હાસવાની છે. છોકરાને બતાવવાની છે. હવે આ અમારા ડોહલાનું હતું. એમ આમ રહેતા અહીંયા આખું કુટુંબ ભેગું રહેતું, હળી મળીને રહેતા.
અને અત્યારે હવે તમે રહી શકો કે ન રહી શકો એ નથી ખબર, પણ અમે રહેતા હારે.